પરિક્રમા કુમુદવનથી આવી શાંતનુ કુંડમાં. શાંતનુ કુંડમાં પ્રાય વ્રજયાત્રામાં એક દિવસનો મુકામ કરતા હોય છે. 40 દિવસ આ વ્રજયાત્રા ચાલે અને ભિન્ન ભિન્ન જગ્યાએ, ક્યાંક 1 દિવસ, ક્યાંક 3 દિવસ, ગિરિરાજજીમાં 7 દિવસ, એમ કરી કરીને મુકામ થતા હોય છે. આ શાંતનુ કુંડ બહુ પૌરાણિક કુંડ છે. ઘણી પ્રાચીન ઘટનાઓ અહીંયા ઘટેલી છે અને છેક આની લીલાનું ચિંતન કરીએ તો છેક મહાભારત કાળથી આગળ જવું પડે. ઊંચા ટેકરા ઉપર શાંતનુ વિહારીજીનું મંદિર છે. મનોમન ત્યાં વંદન કરીએ, એમના દર્શન, બલદાઉજીના દર્શન, ગિરધારીજીનું મંદિર છે. આ શાંતનુ કુંડ અત્યારના સમયમાં સંતાન કુંડ નામથી પણ પ્રસિદ્ધ છે. આની પૌરાણિક કથા એવી છે શાંતનુ કુંડની, જેમના નામથી આપણે બધા પરિચિત છીએ, એવા ભીષ્મજી અને એમના પિતા શાંતનુ રાજા. શાંતનુ રાજાએ પુત્ર કામનાથી ઉગ્ર સાધના કરી. પ્રભુની એવી કૃપા થઈ કે સ્વયં ગંગાજીથી એમને દેવવ્રત નામના પુત્ર થયા. અને આ દેવવ્રત, જેમણે પિતાના હિત ખાતર અખંડ બ્રહ્મચર્ય, આજીવન બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કર્યું અને એવી કઠોર પ્રતિજ્ઞા લીધી કે ત્યારથી એ ભીષ્મ તરીકે ઓળખાવા લાગ્યા. અને એ શાંતનુનું આ કુંડ છે. એટલે પ્રાય એવી પરંપરા પણ ત્યાં છે કે જેને સંતાન ન થતા હોય અહીંયા માનતા રાખીને સ્નાન કરતા હોય છે. એટલે એને જતા જતા એને સંતાન કુંડ પણ થયા, કારણ કે શાંતનુ રાજાને સંતતિ નહોતી, આ રીતે સંતતિ પ્રાપ્ત થઈ. અને ત્યાં ઈચ્છા મૃત્યુનું વરદાન એ શાંતનુ રાજાએ આપ્યું છે, આ ભીષ્મજી, કે જ્યારે એ ઈચ્છે ત્યારે એનું મૃત્યુ થાય. જો ગીતાજી અને મહાભારતની વિલક્ષણતા એ જ છે. એક બાજુ કૌરવોનું સૈન્ય, એક બાજુ પાંડવોનું સૈન્ય, અને બધી જો લૌકિક રીતે ગણતરી કરવા જાઓ, તમે આંકડો માંડવા જાઓ, તો પાંડવો કોઈ પણ પ્રકારથી જીતી શકે એવી સંભાવના નથી. કારણ કે જ્યારે સામે પક્ષે આટલા ચિરંજીવીઓ, અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાચ, વિભીષણ, કૃપઃ, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન, એને અમર કહેવાય આટલા લોકો. અશ્વત્થામા અમર, કૃપાચાર્ય અમર, દ્રોણાચાર્યને કોઈ મારી ન શકે, ભીષ્મજી પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ન થાય, આવા લોકો સામે પક્ષે હોય, એને કોઈ હરાવી શકે? પણ આશ્ચર્ય એ વાતનું છે કે આ બધાને ખબર છે કે જીત તો ત્યાં જ હોય જ્યાં કૃષ્ણ હોય, વિજય તો ત્યાં જ હોય. તો ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન અને પુત્ર પ્રાપ્તિ માટેની અહીંયા સાધના થયેલી, એટલે આને શાંતનુ કુંડ કહેવાય. આ એનું આધ્યાત્મિક મહત્તા છે. પણ આપણે આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક ત્રણેયનું ચિંતન કરીએ તો એની રહસ્ય લીલા પ્રભુની આ એ સ્થાન છે જ્યાં વ્રજભક્તો સાથે પ્રભુએ અલૌકિક વિહાર કરેલો છે. અને એ વિહાર સમયે વ્રજભક્તોએ અહીંયા સત્વાનો ભોગ ઠાકોરજીને આરોગાવ્યો. અને એટલા માટે જ્યારે પણ વ્રજયાત્રા હોય ત્યારે અહીંયા સતુવાની સામગ્રી બનાવવામાં આવે અને આરોગાવવામાં આવે. એવી આ સુંદર સ્થાન છાક લીલા પણ ઠાકોરજીની અહીંયા થયેલી છે. આગળ જતા આસપાસ અનેકવિધ પ્રકારના સ્થળો, વંદનીય સ્થળો આવે. શાંતનુ કુંડની આસપાસ દતિયા નામનું ગામ આવે, જ્યાં ઠાકોરજીએ દંતવક્ર નામના અસુરનો વધ કર્યો. એ ગામનું નામ દતિયા, જે નિકટમાં આવે. તમે યાત્રા કરતા પગપાળા જાઓ તો નાના ગામો આવે, અને નાના ગામોમાં પણ પ્રભુની અનેક પ્રકારની લીલાઓ થયેલી છે. ત્યાંથી આગળ ચાલો તો ગણેશરા આવે, તુલસી સારંગી નામની સખીની કુંજ છે, અને અહીંયા ગંધર્વ કુંડ છે કે જ્યારે ભગવાને પૂતનાનો વધ કર્યો ત્યારે ગંધર્વો બહુ પ્રસન્ન થયા હતા અને અહીંયા એમણે કીર્તિનું ગાન કર્યું હતું. આગળ ખૈચરી નામનું ગામ આવે. ખેચરી એમ તો પૂતનાનું નામ છે, આકાશમાં વિચરણ કરનાર. પણ જ્યારે પૂતના મરી ત્યારે વ્રજવાસીઓ પૂતનાને ઘસડીને આ ગામમાં લાવ્યા હતા અને અહીંયા પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. અહીંયા પૂતના કુંડ પણ છે. એમ નાના ગામોમાં પણ ઠાકોરજીની અનેકવિધ લીલાઓના પ્રસંગ બનેલા છે. શાંતનુ કુંડમાં શાંતનુ વિહારીજીને વંદન કરી અને આપણી પરિક્રમા આગળ ચાલી અને આપણે બધા બહુલાવન તરફ પ્રયાણ કરીએ. વૈષ્ણવો એક સાથે પ્રભુનું સ્મરણ કરતા કરતા આગળ વધ્યા. આપણી યાત્રા પહોંચી બહુલાવન. આ બહુલાવન પણ બહુ પૌરાણિક ગામ છે. એવી પ્રાચીન
શાસ્ત્રોમાં, પુરાણોમાં એવી કથા કહેવામાં આવે છે, વર્ષો પહેલા એક ગાયનું ટોળું વનમાંથી વિચરણ કરી રહ્યું હતું. પણ એ ગાયના ટોળામાં એક બહુલા નામની દૈવી ગાય હતી. બપોરનો સમય, પડવા આવી સાંજ, બધી ગાયો તો ગામ તરફ આવી ગઈ, પણ આ બહુલા ગાય થોડી રૂષ્ટપુષ્ટ હતી ને જલ્દી ચાલી ન શકી. અને જ્યાં ગામ તરફ જઈ રહી હતી એટલામાં એને સામેથી એક સિંહ મળ્યો. અને સિંહે કહ્યું કે તને હું ખાઈ જાઉં, મારી નાખ. આ બહુલા ગાયે કહ્યું, તું મને મારી નાખે એનો વાંધો નહીં, પણ મારું વાછરડું ભૂખ્યું હશે, એ મારી પ્રતીક્ષા કરતું હશે. હું તને વચન આપું છું, એક વાર મને ગામમાં જઈ આવવા દે, મારા વાછરડાને દૂધ પીવડાવી આવવા દે. હું તને વચન આપું છું કે હું પાછી આવી જઈશ. સિંહને ભરોસો આવ્યો, કહ્યું ઠીક છે, જા વાછરડાને દૂધ પાઈ આવ, હું તારી અહીંયા પ્રતીક્ષા કરું છું. અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવી. એવી સત્યવાદી ગાય હતી કે પાછી આવી. અને સિંહ પ્રતીક્ષા કરતો હતો અને ગાયે કહ્યું, લે હું પાછી આવી છું, મને ખાઈ જા. અને એટલામાં જ એ સિંહમાંથી ધર્મરાજ યમરાજ પ્રગટ થઈ ગયા. જાણે ગાયની પરીક્ષા કરવા માટે આવેલા. અને યમરાજને જોઈને ચકિત થઈ ગઈ ગાય. યમરાજે કહ્યું કે હું તારા પર બહુ પ્રસન્ન થયો છું, તારામાં દૈવી તત્વ છે. બધા ગાયોની લોકો પૂજા કરતા હોય છે, પણ મારા આશીર્વાદ તને છે, તું વિશેષ રૂપે પૂજાઈશ. અને આવી સત્યવાદિતાને કારણે યમરાજ ખૂબ પ્રસન્ન થઈને આશીર્વાદ આપીને ગયા. અને એનું દૈવત્વ ગામવાળાઓએ જ્યારે જાણ્યું ત્યારે વિશેષ રૂપે એની પૂજા કરવા લાગ્યા. લોકોએ માન્યું કે આમાં કોઈ દૈવી તત્વ બિરાજમાન છે, અને એના પૂજનથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી. જે ઈચ્છે એ ગાયના પૂજનથી પૂર્ણ થાય. થોડા સમય બાદ ગાયનો દેહ પડ્યો ત્યારે ગામવાળાઓએ આબેહૂબ એના જેવી ગાયની મૂર્તિ બનાવી અને ગામવાળા એનું પૂજન કરવા લાગ્યા. અને એના પૂજાથી બધાની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી, કારણ કે એનું દૈવી તત્વ એમાં બિરાજમાન થઈ ગયું. વર્ષો પૂજન ચાલ્યું. પણ જ્યારે યવનોનું રાજ્ય આવ્યું ત્યારે ગામના સુબાએ કહેવડાયું કે અમારે ત્યાં મૂર્તિ પૂજા એ નિષેધ છે, અપરાધ છે. ખબરદાર, જો કોઈએ ગાયની મૂર્તિની પૂજા કરી છે તો જે કરશે એનું શિરચ્છેદ કરાવી દેશે. ગામવાળા દુખી થયા. જેની જ્યાં શ્રદ્ધા હોય, જો આપણે ત્યાં હિન્દુ ધર્મમાં વિશેષ રૂપે આપણે બધા મૂર્તિ પૂજક છીએ. ઘણી વાર લોકો એમ માને કે આ તો શરૂઆતમાં મૂર્તિ પૂજવાની ને પછી ધીમે ધીમે. ના, જ્યારે તમે કોઈ પણ વસ્તુમાં લગાવ કરી દો છો. અમારા કૃષ્ણદાસભાઈ પણ કહે કે હવે જયારે 2-5 કલાક જયારે કોઈ એક સ્વર સાધીએ ને તો આમ સ્વર પણ હવે આકાર રૂપે દેખાય છે. એક સ્વર આકાર રૂપે દેખાવા લાગે, એમ થઈ જાય. એમ જ્યારે પણ કોઈ પણ સાધના તમે કરો ને, નિરાકારથી શરૂ થતા 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 તમારું ચિત્ત ધીમે ધીમે સાકાર તરફ જવા લાગે છે. કોઈને પણ જ્યારે તમે ભજો છો, ધીમે ધીમે તમે આકારમાં આવી જાઓ. તમને તમારી આગળ મૂર્તિમંત થવા લાગે. ઘણીવાર લોકો કે મારી આગળ મૂર્તિમંત થવા લાગે. એટલે ઘણીવાર મૂર્તિ પૂજા એ પહેલું ડગલું નથી, એ છેલ્લું ફલાત્મક છે. કે જ્યારે તમારી આરાધના એકાગ્ર બની જાય છે, ત્યારે તમને કોઈ કેન્દ્ર બિંદુ મળી જાય છે. અને મહાપ્રભુજીનું તો નામ જ છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે મહાપ્રભુજી. અને એટલા માટે આપણી ત્યાં ભક્તિ સાકારની થાય છે. કેમ? કારણ આપણે સાકારને જ ઉપાસી શકવા સમર્થ છે. અંધારામાં આપણને દેખાતું કેમ નથી? કારણ કે એમાં કોઈ આકાર નથી હોતો. આકાર ન દેખાય એટલે દેખાવાનું બંધ થઈ જાય. જ્યાં આકાર દેખાય છે ત્યાં જ આપણી આંખો પોતાની ભાવનાઓ પ્રગટ કરી શકે છે. જ્યાં શબ્દો સંભળાય ત્યાં જ આપણા કાન કંઈક ફિલિંગ પેદા કરી શકે છે. જ્યાં સુગંધ આવે ત્યાં નાસિકાને ભાવના આવે. જ્યાં સ્પર્શનો અનુભવ થાય ત્યાં જ કોઈ ફિલિંગ પેદા થાય. ભગવાનને જો ફીલ કરવા છે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આના દ્વારા આપણે અનુભવવાનો પ્રકાર એ આપણી સાકાર ભક્તિ છે. તો અનેક પ્રકારની ચર્ચાઓ હમણાં એમાં નથી જતો. પણ જ્યારે મહાપ્રભુજી એ સમય ગામમાં બિરાજ્યા હતા અને ત્યાં આ સુબાનું ફરમાન સંભળાયું, ગામના લોકો દુખી થઈ ગયા. અમારી શ્રદ્ધા આમાં છે અને અમને પૂજન બંધ કરાવી દીધું છે. સુબાને સમાચાર આપવામાં આવ્યા કે પૂજવામાં તમને શું વાંધો છે?
એ કે જો હું તમને ત્યારે પૂજવા દઉં જો આ પથ્થરની ગાય મારી સામે તમારું મૂકેલું ઘાસ ખાય ને પાણી પીએ તો હું તમને પૂજવા દઉં. મહાપ્રભુજીએ કહ્યું ઠીક છે, આવો તમે આ સમયે, અમે આવીને તમને અનુભવ કરાવીશું. સ્વયં મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને ગાયના પૂંછડીનો ભાગ હતો, ત્યાં ઘાસ લઈને મહાપ્રભુજી ઉભા રહ્યા. સુબા સામે ઉભો છે, જોએ શું થાય છે. અને એટલામાં જ કોઈક એવો ચમત્કાર થયો કે ગાય જીવંત બની અને પોતાનું મુખ પાછળ કર્યું અને મહાપ્રભુજીના હાથમાંથી ઘાસ ખાઈ લીધું. અને જ્યાં ચમત્કાર જોયો, એવો પ્રભાવ મહાપ્રભુજીનો જોયો અને સુબાએ વંદન કર્યા. કહ્યું કે તમારી શ્રદ્ધા સાચી છે, મારો વિચાર ખોટો છે. તમારી શ્રદ્ધા શું ચમત્કાર ન કરી શકે. શ્રદ્ધાને વંદન કર્યા અને મહાપ્રભુજીએ ફરી સુબા પાસેથી કહેવડાયું કે હવે જેને આ પૂજન કરવું એ કરી શકે છે. આવો શ્રદ્ધા અને આવો ચમત્કારનો પ્રસંગ અહીંયા બનેલો અને મહાપ્રભુજીએ આ પ્રકારથી ગૌ પૂજનની સ્થાપના ત્યાં કરી. કારણ કે આખી ભારતીય સંસ્કૃતિ ગાય સંવર્ધન ઉપર ઉભેલી છે અને આ ગૌવર્ધન, ગૌ સંવર્ધન અને ગૌ માટેનું આરાધન અને એ પૂજનનો ભાવ, એ ઈષ્ટનો ભાવ જ્યારે ગાય માટે સમાજમાં જાગશે તો ભારતીય સંસ્કૃતિ ટકેલી રહેશે. અને આમ ગૌ રક્ષાનો એ એક સંદેશ સમગ્ર ભારત વર્ષમાં શ્રી મહાપ્રભુજી આપ્યો. અનેક પ્રકારનો આપણે ત્યાં ગોધરામનો પ્રસંગ આવે છે. જ્યારે ગોધરા મહાપ્રભુજી રાણાવાસ ત્યાં પધાર્યા, એક સ્ત્રી સતી થતી હતી અને એને જોઈને મહાપ્રભુજી મોં હલાવ્યું અને તુરંત નીચે ઉતરી અને પૂછ્યું પેલા કે આ મહાપ્રભુજી ના સેવકોએ મુખ કેમ હલાવ્યું. બીજા દિવસે મળવા ગઈ અને ત્યારે મહાપ્રભુના સેવકોએ કહ્યું કે અરે તને દેહ મળ્યો છે તો પરમ પરમાત્માને પામી લે, લૌકિક દેહની પાછળ બળી તારો દેહ કેમ નકામો કરે છે. ત્યારે ઉત્તમ લક્ષ્ય આપ્યું ત્યારે એને સમજમાં આવ્યું કે આ માનવ દેહ તો ઈશ્વર મેળવવા માટે છે, આવી કુપ્રથાઓની પાછળ જીવન નષ્ટ કરવા માટે નથી મળ્યું. એટલે કે વિચારધારા એ સમયે મહાપ્રભુજી 500 વર્ષ પહેલા દુનિયાને આપી. આવા તો અનેક પ્રસંગો, અનેક પ્રકારની ક્રાંતિ એ સમયે મહાપ્રભુજીએ કરેલી છે. મહાપ્રભુજીનું એક નામ છે સર્વોત્તમમાં સ્ત્રી શુદ્રાદુદ્ધિક્ષમઃ. સ્ત્રીઓને એ સમયે અધિકાર નહોતો તો મહાપ્રભુજીએ કહ્યું તમને કોઈ મંદિરમાં ન જવા દે તો હું એવી ક્રાંતિ કરું કે ઠાકોરજી પુષ્ટાવીને તમારા ખોળામાં રમતો કરી દઉં, એટલે ભગવાનનું મંદિર તારું ઘર હું બનાવી. આમ સ્ત્રી અને શૂદ્રોને એ સમયે જ્યારે કુપ્રથાઓમાં ફસાયેલા હતા ત્યારે મહાપ્રભુજી એમને સેવાનો અધિકાર આપ્યો. આવી અનેક પ્રકારની પ્રથાઓ 500, 550 વર્ષ પૂર્વ મહાપ્રભુજીએ ભારત વર્ષને આપી. તો આમ બહુલા વનમાં આ પ્રકારની લીલા થઈ. અહીંયા કૃષ્ણકુંડ ઉપર બહુલા ગાય, સિંહ, બહુલા વિહારીજીનું સ્વરૂપ બિરાજમાન છે. એના આ બધા મૂર્તિઓ ત્યાં આજે પણ બિરાજમાન છે. એને વંદન કરીએ. ગૌદાનનો અહીંયા મહિમા છે. આપણે ત્યાં મેં કહ્યું જુદા જુદા કુંડોમાં, જુદા જુદા વનોમાં, વ્રજમાં જુદા જુદા પ્રકારના દાનનો મહિમા કહેવાય છે. આ સ્થાનમાં ગૌદાનની મહિમા છે. એટલે મનોમન આપણે ગાયનું વંદન કરીએ. મહાપ્રભુજીના અહીંયા બેઠકજી છે. સ્વયં મહાપ્રભુજી અહીંયા પારાયણ ભાગવતજીનું કરેલું છે. મહાપ્રભુજીના બેઠકજીમાં વંદન કરીએ, જારી ચસ્પુષ કરીએ. આ સ્થાનની રહસ્ય લીલા, ઠાકોરજીની રસાત્મક લીલા એ છે કે ચંદ્રાવલીજી દહીં વેચવાના બહાને આ બહુલા વનમાં પ્રવેશ કર્યો. ઠાકોરજી અહીંયા એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પ્રભુ અહીંયા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચંદ્રાવલીજી મને મળવા માટે પધારે. આપણે ત્યાં સ્વામીજીના અષ્ટ સખીઓ માનવામાં આવ્યા છે અને અષ્ટ સખીઓ એ પ્રધાન સ્વામીજીની સખીઓ છે. એમાંના ચંદ્રાવલીજી અને પધાર્યા. દહીં વેચવાના બહાને ઘરમાં કહ્યું કે દહીં વેચવા જાઉં. દહીં વિચંતા હરી મિલે એક પંથ દો કાજ, વિક્રેતુ કામ કિલ ગોપ કન્યા, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, દધ્યાદિકમ મોહ વસાદ વોચત, ગોવિંદ દામોદર માધવેતી. આ તો ગોપીઓનું કાર્ય છે. મહાપ્રભુજી એટલે પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત આપ્યો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં સમજાવે છે કે વ્યાવૃત્તિ કરો, સંસારના બધા કાર્યો કરો, પણ ગોપીઓની જેમ ચિત્ત હરિમાં રાખો. એટલે જ આપણે ત્યાં નારાયણ દાસ આદિનો પ્રસંગ આવે છે કે એમને ગોકુલ ગુસાઈજીના દર્શને જવાની બહુ ઈચ્છા, પણ દુકાન છોડીને જઈ ન શકે. મનમાં ઠાકોરજીનું, મહાપ્રભુજી, ગુસાઈજીનું સ્મરણ રહે કે ક્યારે ગોકુલ જાઉં, ક્યારે ગોકુલ જાઉં. હવે જઈ ન શકે દુકાન છોડીને, એટલે એમણે એક યુક્તિ કરી. એમણે એક વ્રજવાસીનો બાળક રાખ્યો પગાર ઉપર. પણ એનું કામ શું કે 2 ઘડી થાય એટલે શેઠજીને યાદ અપાવે ને એટલું બોલે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને આટલું બોલે એટલે મનથી ગોકુલ પહોંચી જાય અને મૂર્છિત થઈને પડી જાય. પાછી 2 ઘડીમાં એમને ભાન આવે અને 2 ઘડી થાય એટલે પેલો છોકરો પાછો યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે.
અને પાછા મૂર્છિત થઈને મનથી ત્યાં પહોંચી જાય. એમ મને એમ લાગે કે આપણે બધાએ કોઈ એક માણસ આવો રાખવા જેવો છે કે કામમાં એવા વ્યસ્ત હોઈએ, અને હવે તો મોબાઈલ પણ છે ને. અમારા એક પરિચિત છે, એને તો મોબાઈલમાં કંઈક અલાર્મ જ એવું રાખ્યું છે કે અડધો કલાક થાય એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ 3 વાર વાગે એટલે ભગવત સ્મરણ કરાય. ભૈયાજી ગોકુળ કબ ચલો. આ ભાવના વ્યાવૃત્તિ સંસારમાં રહેતા રહેતા પણ ચિત્ત હરિમાં. અહીંયા ચંદ્રાવલીજી દહીં વેચવા માટે નીકળ્યા, બહાનું કરીને. જવું તો છે બહુલાવનમાં ઠાકોરજીને મળવા માટે. ઠાકોરજી બહુલાવનમાં પ્રતીક્ષા કરી રહ્યા છે અને ચંદ્રાવલીજી નિકટ પધાર્યા, નિકટ વિરાજ્યા અને સુંદર અલૌકિક વાર્તાલાપ થઈ રહ્યો છે. એટલામાં ચંદ્રાવલીજીના સાસુને થયું કે આ મારી વહુ જરૂર ક્યાંક કોઈ જગ્યાએ ગઈ લાગે, લાવ જઈને જોઉં તો ખરા ક્યાં ગઈ. અને પાછળ શોધતા 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 એમના સાસુ પણ બહુલાવનમાં પહોંચી ગયા. અને જ્યાં ચંદ્રાવલીજીને ખબર પડી, અરે ઠાકોરજી સાથે મને જોઈ જશે તો મારી માં ખીજાશે, સાસુ ખીજાશે, ગભરાઈ ગયા એકદમ ચંદ્રાવલીજી. અને ઠાકોરજીએ ગભરાયેલા ચંદ્રાવલીજીને જોયા. અરે આમ ડર્યા કેમ? અરે પ્રભુ, મારા સાસુ આવી ગયા, જોઈ જશે તો નારાજ થશે, મને કેટલું સંભળાવશે ઘરે જઈને. ઠાકોરજી કે ચિંતા ન કરો. જ્યાં સાસુ આવ્યા અને ઠાકોરજીએ એવું કંઈક ચમત્કાર કર્યો, એવું પોતાની લીલા બતાવી કે ત્યારે ઠાકોરજી સિંહ રૂપ ધારણ કરી લીધું અને ચંદ્રાવલીજીને ગાયનું રૂપ આપી દીધું. અને જ્યાં સાસુ વનમાં આવ્યા અને સિંહ રૂપ ઠાકોરજીને જોયા અને જોરથી મટકી મૂકીને દોડ્યા સાસુ. અને સિંહ આવી ગયો, સિંહ આવી ગયો, સિંહ. અને દોડતા દોડતા પડી ગયા સાસુ. અને એવું વાગ્યું તો ઠાકોરજી સખાનું રૂપ ધારણ કરી સાસુ પાસે ગયા, હાથ પકડીને ઉભા કર્યા. અરે તમે પડી કેમ ગયા? અરે સિંહ પાછળ આવી રહ્યો છે. અરે ગભરાવ નહીં, ગભરાવ નહીં. અરે નાના, મને વાગ્યું, મને હવે સમજાયું, મારી વહુ તો પરમ ભગવત ભક્તા છે, પ્રભુની પરમ ભક્ત છે, અને મેં એના ઉપર શંકા કરીને એટલા માટે ઠાકોરજીએ જ મને આ દંડ આપ્યો છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય, ભક્ત ઉપર ક્યારે પણ શંકા નહીં કરવી, ભક્તનો ક્યારે દ્વેષ નહીં કરવો, અને ભક્ત ઉપર ક્યારે ક્રોધ નહીં કરવો. આપણે ત્યાં તો મહાપ્રભુજી તત્વાદિક નિબંધમાં પણ સમજાવે છે કે વૈષ્ણવનો આ જન્મ છેલ્લો જન્મ છે. તો કોઈ પૂછે જો છેલ્લો જન્મ તો એના પાપ અને પુણ્યનું શું થાય? કારણ કે એ ભોગવ્યા વગર તો મુક્ત થવાય નહીં. ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે જે વૈષ્ણવનો દ્વેષ કરે ને એને વૈષ્ણવના બધા પાપ ભોગવવા પડે, અને જે વૈષ્ણવ પર સ્નેહ રાખે તો આ વૈષ્ણવના બધા પુણ્ય એને ભોગવવા પડે. તો આમ વૈષ્ણવના પુણ્યો ભોગવવા હોય ને તો વૈષ્ણવ જોડે પ્રેમ રાખજો, અને વૈષ્ણવના પાપ ભોગવવા હોય તો એનો દ્વેષ અને એની નિંદા કરજો. આપણા આચાર્યો તો બધો રસ્તો બતાવે છે. અને એટલા માટે ક્યારે પણ કોઈ પણ ભક્તનો દ્વેષ મનમાં નહીં લાવવો, ક્યારે પણ એના માટે દુર્ભાવનાઓ મનમાં નહીં વિચારો. કારણ તમે એનો સ્વભાવ જુઓ છો, એનું સ્વરૂપ નથી જોતા. હવે બહુ મોંઘો હીરો હોય પણ ખરાબ ગંદા કપડામાં બાંધેલો હોય અને તમને કોઈ આપતું હોય તો તમે કહો ના ના કપડું ખરાબ છે, મારે નથી જોયું, આવું કહો. તમને ત્યારે કપડું દેખાય કે હીરો દેખાય? હીરો દેખાય, ત્યારે કપડાને જોતા નથી. એમ ઘણાના પેકિંગ ખરાબ હોય છે, અંદર તો હીરા જ હોય છે. પણ આપણે પેલું પેકિંગ અને ચિથરું જોઈ અને વૈષ્ણવ રૂપી હીરો મૂકી દઈએ છીએ બાજુ. તો ભાવના ઉત્તમ રાખવી, દ્રષ્ટિકોણ. કોઈ તમારી પ્રત્યે સદભાવ રાખે ન રાખે, કારણ કે એ સત્સંગ કરતો નથી. તમે તો સત્સંગ કરો છો ને, તમને તો ખબર છે ને કે મારો ઠાકોરજી આની અંદર પણ બિરાજે છે. આપણાથી એ કેમ ભૂલી જવાય? હું રોજ જેની સેવા કરું છું એ મારો ઠાકોરજી આના હૃદયમાં બિરાજે છે. એટલે પેલો કરે ન કરે જુદી વાત, પણ આપણાથી આવું ન થાય, કારણ કે આપણે સત્સંગી વૈષ્ણવ છીએ, આપણે ઠાકોરજીની સેવા કરનારા વૈષ્ણવ છીએ. અને એટલા માટે સાસુને પશ્ચાતાપ થયો, સાસુ પાછા ગયા. અને આમ અહીંયા જે સિંહ અને ગાયનું સ્વરૂપ છે એ બીજા કોઈ નહીં, એ સ્વયં ઠાકોરજી સિંહ રૂપે છે અને ગાય રૂપે ચંદ્રાવલીજી બિરાજે છે. એવી સુંદર રસમય લીલા અહીંયા ઠાકોરજી અને ચંદ્રાવલીજીએ કરી છે. આગળ ગર્ગ સંહિતામાં પણ એમ કહેવાય છે કે આ ગર્ગ સંહિતામાં એવો ઉલ્લેખ આવે છે કે ઠાકોરજીએ બહુલાવનમાં આવી પોતાની વેણુમાં મેઘમલાર રાગ વગાડ્યો. કારણ કે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ હમણાં જો આ સમયે જો અહીંયા વર્ષા થાય તો વન કેવું સુંદર બની જાય. અને જ્યાં સ્વામીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા કરે એટલે ઠાકોરજી મનોરથ પૂરા કરે. અને તુરંત ઠાકોરજીએ કહ્યું લાવ, કારણ કે ઋતુઓ તો પ્રભુ કહે કે મારી સખીઓ છે. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા સમય અને કાળ તમારો બાધક નથી, પણ ઠાકોરજીનો સેવક છે. એટલે કે
તમને એમ થાય કે સવારે તો મને બિલકુલ સમય જ નથી રહેતો, હું તો બપોર પછી સેવા કરી શકું, તો હા, પુષ્ટિ માર્ગમાં તમે બપોરે પણ મંગળા ઠાકોરજીની કરાવી શકો. તમે એમ કહો, અરે બપોરે સવાર કેમ કરાવાય? અચ્છા, તો તમે સવારે ઠાકોરજીને પોઢાડી દો છો તો રાત ક્યાં થાય છે? ત્યારે તો રાત હોતી નથી, પણ ત્યારે પણ સખી રૂચી રૂચી સખી અને સેજ બનાવી એમ કહીને ઠાકોરજીને રાતનો ભાવ કરાવીને પોઢાવી દો છો. તો જો સવારે રાત પાડી શકતા હોય તો રાતના સવાર કેમ ન થઈ શકે? પુષ્ટિ માર્ગમાં કાલ બાધક નથી પણ સાધક છે. તમે જયારે ચતુર્ભુજ દાસની ખટ ઋતુની ભાવનાનો વિચાર કરો તો 6 ઋતુઓ સખી બની અને ઠાકોરજીની સેવામાં આવી ગઈ. પ્રભુ કે હમણાં હું વર્ષા ઋતુ પ્રગટ કરું, અને અધર પર વેણું પધરાવી અને ઠાકોરજીએ મેઘમલાર રાગ વગાડ્યો. અને જ્યાં મેઘમલાર રાગ વાગ્યો, આકાશમાં વાદળો ઉમટવા લાગ્યા. અરે શું વર્ષા ઋતુ આવી ગઈ? ઠાકોરજી મેઘમલાર વગાડી રહ્યા છે અને આકાશમાં કાળા કાળા ડિમ્બ વાદળો ઘેરાયા અને મંદ મંદ બૂંદો વરસવા લાગી અને ભગવદીઓ એનું ગાન કરવા લાગ્યા. એ લીલા વાદળોના આંખમાંથી જાણે અશ્રુપાત થઈ ગયો છે. યુગલ સ્વરૂપની અને સુંદર લીલાના દર્શન આ મેઘો પણ કરીને પોતાના આનંદ વિભોર ભઈને અશ્રુપાત કરતા હોય એમ ધીમે ધીમે વર્ષાની બૂંદો વરસવા લાગી. અને આ બહુલાવનમાં પ્રભુએ મેઘમલાર વગાડી સ્વામીજીના મનોરથથી વર્ષા કરાવી. આવા અનેકવિધ મનોરથો છે. કારણ આપણે ત્યાં જેવી ઋતુ એવી સામગ્રી, એવા શૃંગાર, એવા કીર્તન, અને આ પ્રકારે આખો રસ પ્રગટ કરવામાં આવે. આ બહુલાવનમાં વિરાજમાન પ્રભુના ચરણારવિંદમાં વંદન કરીએ. બોલો બહુલા વિહારી લાલ કી જય. અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. અનેક ગામો વચ્ચે આવવા લાગ્યા. અડીગ તરફ આપણી યાત્રા આગળ વધી રહી છે. વચમાં આવ્યું બહુલાવનથી આગળ વધતા મોરવન આવ્યું. ત્યાં મોર કુંડ છે. મોર બિહારીજીના આપણે દર્શન કર્યા. આગળ સકના ગામ આવ્યું, બલભદ્ર કુંડ, અને ગોરે દાઉજીના અહીંયા દર્શન કરવામાં આવે છે. આગળ યાત્રા આગળ વધી તોષ ગામ આવ્યું. કહેવાય છે કે ઠાકોરજીના સખા એક છે તોક, અને તોક સખાનું આ ગામ છે તોષ. એમ કહેવાય ઠાકોરજી ગૌચારણ કરવા પધારતા ત્યારે ગાયો પ્યાસી થઈ હોય ત્યારે અહીંયા જલપાન કરાવવા લાવતા, અને જલપાન કરીને એમને સંતોષ થતો, તૃપ્તિ થતી, એટલે આ ગામનું નામ છે તોષ ગામ. આગળ રાધા રમણજી છે. ગોપાલલાલજીના મંદિરના દર્શન કર્યા. તોષ ગામથી થોડેક આગળ વધતા કૃષ્ણ વિહાર કુંડ આવ્યું. સખા સાથે જલ વિહાર ઠાકોરજીએ કર્યું છે. અહીંયા કદમ ખંડીમાં પ્રભુના ચરણ ચિહ્નોના ચિહ્નો છે. આ કદમ ઉપર ઠાકોરજી પધાર્યા તો આટલા હજારો વર્ષ પૂર્વ પ્રભુ જે કદમ પર ચડ્યા હતા એના ચરણ ચિહ્ન આ કદમ ઉપર વિરાજમાન. વ્રજમાં અનેક સ્થાનો એવા છે જ્યાં આજે પણ ઠાકોરજીના આ ચિહ્નો ઉપસ્થિત છે ને ઉપલબ્ધ છે. ગિરિરાજજીમાં ઘણા સ્થાનો છે. ચરણ પહાડીની કથા આવશે આગળ, જયારે કામરની ને આપણે પ્રસંગ લઈશું તો ત્યાં ચરણ પહાડીમાં ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નો છે. ત્યાં 56 કટોરા નામની જગ્યા આવે છે. એમાં પ્રભુ છાક લીલા કરી કટોરાના સ્થાન છે. ક્યાંક ક્યાંક ઠાકોરજીના ઉંગલીના સ્થાન છે. આ બધા સ્થાનો આજે પણ વ્રજમાં પ્રાપ્ત છે. જ્યારે વ્રજયાત્રા કરીએ ત્યારે ઠાકોરજીના ચરણ ચિહ્નોનો આપણને અનુભવ થાય. આપણી યાત્રા આગળ ચાલી. જીખીન ગામ આવ્યું. રેવતી કુંડ ઉપર દાઉજીનું મંદિર છે. ત્યાં દાઉજીને વંદન કર્યા. રેણુકુંડ અહીંયા વિરાજમાન છે. શંખચૂડનો અહીં ઉદ્ધાર કરી એના માથાનો મણી ઠાકોરજીએ દાઉજીને લઈને આપેલો. આ જીખીન ગામ એ ગામ છે જ્યાં શંખચૂડનો ઉદ્ધાર ભગવાને કર્યો. આગળ જસોદી અને વસોદી ગામ આવ્યું. સૂર્યકુંડ, બલભદ્ર કુંડ છે. જસુવતી નામની સખી અને એને પ્રભુને મેળવવા અહીંયા સાધના કરી હતી. અને વસોદી ગામમાં વસંત કુંડ છે, લલિતા કુંડ છે. અહીંયા રાજકદંબનું વૃક્ષ છે, જે વૃક્ષ ઉપર ઠાકોરજીના મુકુટના ચિહ્નો છે. આ અહીંયા એક એવું કદંબનું ઝાડ છે અતિ પ્રાચીન કે જેના ઉપર ઠાકોરજીના સાક્ષાત મુકુટના દર્શન. કે પ્રભુ જ્યારે એ મુકટ ધારણ કરીને કદમ પર, કારણ કે જ્યારે ગાયો દૂર દૂર ચરતી હોય, સાંજનો સમય થાય એટલે ઠાકોરજી કદમના વૃક્ષ ઉપર ચડી જાય અને અધર પર વેણું પધરાવીને વેણુનો નાદ કરે એટલે દૂર દૂર ચરતી ગાયોના કાન ઊંચા થઈ જાય. અરે પાછો વાપસ જાવે કો સમય હો ગયો ગોકુલમાં, અને દોડતી દોડતી ગાયો બધી કદમના વૃક્ષની આસપાસ ગોઠવાઈ. તો એ જે પ્રભુ મુકટ ધરીને ચડ્યા હોય અને મુકટનો સ્પર્શ વૃક્ષ પર થયો હોય તો એ મુકુટના ચિહ્નો આજે પણ વૃક્ષ ઉપર છે. કારણ કે આ વૃક્ષો વ્રજના એ સાધારણ નથી. વનસ્પતયા વૈ વૈષ્ણવા એમ મહાપ્રભુજી કહે છે. આ સાક્ષાત ભગવદીઓ છે. વૃક્ષો એ વૈષ્ણવ છે એમ કહે. સુરદાસજી એટલે જ કહે છે, મનરે તું વૃક્ષન કો મતલે, કાટે તા પર ક્રોધ નહીં, સીંચે તા નહીં સ્નેહ. વૈષ્ણવતા શીખવી હોય ને તો ક્યાંય બહાર ફાફા મારવાની જરૂર નથી. ઘરની બહાર આવી એક વૃક્ષને જોજો, યા ઘરમાં એક છોડ વાવજો, તમને વૈષ્ણવતા શીખવાડશે. વૈષ્ણવ કેવો હોય? વૃક્ષને જુઓ. એમાં મારા સુરદાસજી કહે
काटे ता पर क्रोध नहीं, सींचे ता नहीं स्नेह, और જા તા પર પથ્થર ફેંકે તાહી કો ફલ દે. અને જેને પથ્થર મારે ને એને વૃક્ષ ફળ આપે છે. આ વૈષ્ણવતાના લક્ષણ છે. તો આમ મુગુટના દર્શન આપણે કર્યા. પ્રભુએ ગૌચારણ કરતા પધાર્યા અહીંયા, અને વસંતીએ છાક ઠાકોરજીને આરોગાવી હતી. આપણી યાત્રા આગળ ચાલીને અડિંગમાં આવ્યા. અડિંગ ગામ, અડિંગ નામ શેના માટે પડ્યું એના અનેક પ્રસંગો અહીંયા વર્ણન કરવામાં આવે છે. પહેલું કથા તો એવી છે કે આ ગામનું નામ અડિંગ કેમ પડ્યું, તો કે અરિષ્ટાસુરનો વધ ભગવાને અહીંયા કર્યો, અને અરિષ્ટાસુરનો વધ કર્યો અને અરિષ્ટનું અપભ્રંશ કરી અને અડિંગ નામ થઈ ગયું. એક કથા એવી છે, અરિષ્ટાસુર આવ્યો, ભગવાન ઉદ્ધાર કર્યો. બીજી કથા એમ છે કે કંસના મૃત્યુ બાદ કંસના 6 ભાઈઓ ભાગતા ભાગતા અડિંગ અહીંયા સુધી આવી ગયા, અને બલરામજીએ એનો પીછો કરી કંસના 6 ભાઈઓને અહીંયા માર્યા. અને આમ કંસના ભાઈઓ મર્યા એટલે અરિગ્રહ એને કહેવાય. અરિનું ગ્રહણ કર્યા, શત્રુને માર્યા, અને અરિગ્રહનું અપભ્રંશ થયું અડિંગ. અને એટલા માટે આ ગામનું નામ અડિંગ રાખવામાં આવ્યું. યા ત્રીજી એક એવી પણ રહસ્ય ભાવના ઠાકોરજી સ્વામીજીની એ રીતે છે કે જ્યારે ગોપીજનો આ ગામ થઈને પધારતા ત્યારે ઠાકોરજી અડી અડીને દાન માંગતા, એટલે એનું નામ પડ્યું અડિંગ. રોકી રોકીને દાન માંગતા, એનો હાથ પકડીને કે અરે હું બ્રજનો રાજા છું, કંસને કેમ કર આપવા જાય છે, મને કર. તો આમ અડી અડીને દાન માંગ્યા, રોકી રોકીને દાન માંગ્યા, એટલે આ ગામનું નામ પડ્યું અડિંગ. અનેકવિધ લીલાઓ આ અડિંગમાં છે. માધુરી કુંડ અહીંયા બિરાજમાન છે. માધુરી મોહનજીના દર્શન આપણે બધાએ કર્યા. ગુસાઈજીના અનેક પ્રસંગો, મહાપ્રભુજીના પણ પ્રસંગો આ અડિંગ સાથે જોડાયેલા છે. ગુસાઈજી રોજ અશ્વ ઉપર સવાર થઈ અને જતીપુરા શ્રીનાથજીના દર્શને સેવામાં પધારતા. અશ્વ પર સવાર થઈ રોજ પધારે. એકવાર પધારી રહ્યા હતા, ધર્મદાસ નામના એક અંધ ભક્ત હતા. અહીંયાથી ચાલીને જઈ રહ્યા છે. ગુસાઈજીની દ્રષ્ટિ પડીને એમને બહુ દયા આવી. અશ્વ પરથી નીચે ઉતર્યા અને પેલા ભક્ત તો ગભરાઈ ગયા કે કોણ આવ્યું છે. ગુસાઈજી તો પરમ દયાળ છે. પોતાની ઝારીજીમાં જલ હતું, એ જલ લઈ ધર્મદાસની આંખો પર લગાડ્યું, અને જ્યાં આંખ પર લગાડ્યું અંધાપો ગયો અને એમને દ્રષ્ટિ ગુસાઈજી આપી. કેવલ દ્રષ્ટિ આપી એમ નહીં, કહ્યું કે ચાલો હું તમને શ્રીનાથજીના દર્શન કરાવું. હાથ પકડીને ગુસાઈજી લઈ ગયા અને ત્યાં જતીપુરામાં ગિરિરાજજીની ઉપર જ્યાં શ્રીનાથજીના દ્વાર ખુલ્યા ત્યાં પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી બાબાના દર્શન એમને કર્યા. એવી કૃપા આ અડિંગમાં ધર્મદાસજી ઉપર કરવામાં આવી.